દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં સરકારી અનાજની સગેવગેનો કિસ્સો બહાર આવ્યો છે। ફતેપુરા તાલુકાના બલૈયા મુકામે છોટા હાથી GJ0S9680 માંથી રાજ્ય સરકારના ગરીબોને આપવામાં આવતો અનાજનો જથ્થો ઝડપાયો છે। મળતી માહિતી મુજબ વાહનમાંથી ચોખા 2 કટ્ટા, બાજરી 5 કટ્ટા અને ઘઉં 27 કટ્ટા, કુલ 34 કટ્ટા સરકારી અનાજ મળ્યું હતું। આદિવાસી જાગૃતિ થુવા ટીમ ગુજરાત દ્વારા પકડાયેલ મુદ્દા માલને ફતેપુરા પોલીસ મથકે સોંપવામાં આવ્યો અને પુરવઠા મામલતદાર દ્વારા વાહન સહિત અનાજ જપ્ત કરાયું છે। શંકા ઊભી થાય છે કે અનાજ કઈ સસ્તાનાની દુકાનનું હતું અને કયા દુકાનમાં વેચાણ થવાનું હતું। સ્થાનિકો આ મામલે માંગ કરી છે કે સંડોવાયેલ તમામ વ્યક્તિ વિરુદ્ધ કડક ગુનો દાખલ થાય। અગાઉ સુકસર મુકામેથી પણ અનાજ ઝડપાયું છતાં દુકાનદાર વિરુદ્ધ કાર્યવાહી ન થતા શંકા ઊભી થઈ છે। તમામ સસ્તાની દુકાનોની તપાસ કરી ગરીબોને તેમના હકનો પૂરો લાભ મળે તે સુનિશ્ચિત કરવામાં આવે। રજૂઆતમાં વધુમાં માંગણી કરાઈ છે કે રાશન કાર્ડ ધારકોને રાજ્ય સરકારના નિયમ મુજબ કૂપન આપવામાં આવે જેનાથી લાભાર્થીઓને ખબર પડે કે તેઓ કેટલા અનાજના પાત્ર છે અને લૂંટફાટ અટકાવી શકાય। આ સમગ્ર મુદ્દે હવે કઈ કાર્યવાહી થાય છે તે હવે જોવું રહ્યું। દાહોદ જિલ્લા ચીફ કમલેશ પ્રજાપતિ। આદિવાસી આજ રોજ ફતેપુરા તાલુકામાં મામલેદાર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે 17/9/2025ના દિવસે સાંજે 10 વાગે જે છોટા હાથીમાં માલ ભરેલો હતો 34 કટ્ટા, એમાં 27 કટ્ટા ઘઉં હતા અને 5 કટ્ટા બાજરી હતી અને 2 કટ્ટા ચોખા હતા। એમાં અમે એ માલ પકડેલ છે અને ફતેપુરા દ્વારા 112ને કોલ કરીને પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ હતો। એના અનુસંધાને આજે અમે એની કોઈ કાર્યવાહી થઈ ન હતી। એના અનુસંધાને અમે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે। તો એ દુકાનદારને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી અમારી મામલતદાર સાહેબને આજે રજૂઆત કરવા આવેલ છીએ। જ્યાં સુધી આ દુકાનદારને સસ્પેન્ડ ના થાય ત્યાં સુધી અમે એમને છોડીએ નહીં। અને બીજું કે ગુજરાત સરકાર દ્વારા જે દુકાનદારોને કૂપન આપવામાં આવતી હોય છે તો દુકાનદાર કૂપનો આપતા નથી, જેથી કરીને હવે દુકાનદારો કૂપન આપે અને લાભાર્થીને ખબર પડે કે કેટલો માલ છે અમને મળે છે, કેટલા પૈસા આપવામાં આવે છે, એની જાણ થાય તો એવી કૂપનો આપવામાં આવે તો આ બધું ધંધા બંધ થઈ જાય। અને જે માલ બલ્લૈયા દુકાને વેચવામાં જતો હતો એ શંકાસ્પદ રીતે અમને જાણવા મળે છે। તો આજુબાજુની બધી દુકાનોનો માલ ત્યાં બલ્લૈયા વેચાતો હોય એવો અમને જાણવા મળેલ છે। અને આજે મામલતદાર સાહેબે પણ અમને આશ્વાસન આપ્યું છે કે આ કાયદેસરની અમે કાર્યવાહી કરીશું અને હવે પછી આવું ના થાય એવું અમને સાહેબે કીધું છે। જોહાર, જય આદિવાસી।